Hello everyone, good morning to all. Today we shall start new topic of part of speech, that is adjective. Yes, adjective છે એ આપણો જે પાર્ટ ઓફ સ્પીચ છે એનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે આપણે આજે શરૂ કરવાના છીએ. There are 6 trees in the picture. The eyes is blue and brown. This girl has a brown heart. The painting is very beautiful. In the beginning of the video, have you noticed I have given 4 sentences. For every sentence માં એક એડજેક્ટિવ આપવામાં આવેલું છે ને વિડીયોના એન્ડ તકમાં આપણે એડજેક્ટિવનું નોલેજ છે મળી જશે અને તમે ઇઝીલી છે શું કરી શકશો એને આઈડેન્ટિફાઈ પણ કરી શકશો. નાઉ લેટ્સ સ્ટાર્ટ એડજેક્ટિવ અને ટાઈપ્સ ઓફ એડજેક્ટિવ. લેટ્સ સી ધ ડેફિનેશન ઓફ એડજેક્ટિવ. વોટ ઇઝ ગિવન અબાઉટ it. The word which describe or modified a noun or pronoun is called an adjective. જે શબ્દ છે જે નાઉન અને પ્રોનાઉનની વિશેષતા બતાવે છે તેને એડજેક્ટિવ કહેવામાં આવે છે. ને ગુજરાતીમાં એડજેક્ટિવને શું કહેવામાં આવે છે તો કે વિશેષણ. ટેક ફર્સ્ટ એક્ઝામ્પલ વિચ ઇઝ ગિવન હિયર. આઈ લીવ ઇન ધીસ બ્યુટીફુલ હોમ. હોમ છે એ શું છે તો કે નાઉન છે. હવે નાઉનની છે વિશેષતા બતાવે એવું આપણે છે શેમાં ભણી ગયા તો કે ડેફિનેશનમાં ભણી ગયા. તો એની વિશેષતા કઈ છે તો કે બ્યુટીફુલ. ઘર છે કેવો છે તો કે સુંદર. સો બ્યુટીફુલ ઇઝ એ એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ધ લિટલ ગર્લ હેઝ વોર્ન એ પિંક ડ્રેસ. લિટલ ગર્લે છે કેવા કલરની ડ્રેસ પહેરી છે તો કે પિંક. સો પિંક ઇઝ એડજેક્ટિવ. નાઉ વન મોર થિંગ. ધીસ સેન્ટેન્સ, આ સેન્ટેન્સમાં એક બીજું પણ વિશેષણ છે જે નાની છોકરી માટે યુઝ થયેલ છે જે લિટલ. લિટલ વર્ડ ઇઝ ઓલ્સો એડજેક્ટિવ બીકોઝ એ ગર્લની વિશેષતા બતાવી છે. સો લિટલ ઇઝ એ એડજેક્ટિવ. લેટ્સ ટેક more example to understand it. First example, the table has a 4 leg. ટેબલ ને છે કેટલા લેગ છે તો કે 4. તો એની વિશેષતા શું આવે છે 4. સો 4 is a adjective. Second example, the dog is a faithful animal. કૂતરો છે કેવું પ્રાણી છે તો કે faithful. So faithful is a adjective. Now come to the example number 3. Camels have short tails. કેમલ ને છે કેવી ટેલ્સ છે તો કે short. So short is adjective. See the next example. The mango is a very sweet. Sweet છે મેંગોની વિશેષતા દર્શાવે છે. So sweet is adjective. Now come to the example number 5th. I have 3 watches. How many watches I have? Okay, 3. So 3 is an adjective. Now we shall study kind of adjective. After referring, I have found 3 or 5 books. કોઈ બુક્સમાં છે એડજેક્ટિવના 6 ટાઈપ્સ આપેલ છે, કોઈ બુકમાં છે 7 ટાઈપ્સ આપેલા છે, તો કોઈ બુક્સમાં છે 8 ટાઈપ્સ છે આપેલા છે. Here I shall make you understand all 8 types of adjective. First adjective is adjective of quality. Second, adjective of quantity. Third, adjective of number. Fourth, distributive adjective. Fifth, demonstrative adjective. Sixth one, proper adjective. Seventh one is possessive adjective. And 8, interrogative adjective. I would like to tell you that all the types of adjective are important. Let's see the types of adjective. That is adjective of quantity. હવે આપણે અહીંયા adjective of
ક્વોન્ટિટી છે એ શું છે એ સમજવાનું છે. ફર્સ્ટ ઓફ ઓલ જોશું આપણે એની ડેફિનેશન. એડજેક્ટિવ ઓફ ક્વોલિટી શો ધ કાઇન્ડ ઓફ એ પર્સન ઓર થિંગ. ધેટ મીન્સ એ વર્ડ જે કોઈની ક્વોલિટીને શો કરે છે. પછી એ જોઈએ તો પર્સન હોય, થિંગ હોય કે જેની ક્વોલિટીને શો કરે છે એને છે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી કહેવામાં આવે છે. તો એ માટેના વર્ડ જોઈએ તો ગુડ, બેડ, સિન્સિયર, ઓનેસ્ટ, ડફર, નાઇસ, બ્યુટીફુલ એક્સેટ્રા. આ ઉપરાંત પણ ઘણા બધા વર્ડ છે જે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી દર્શાવે છે. હવે આપણે છે એક્ઝામ્પલથી સમજીશું. લેટ્સ સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. યુ આર એન ઇન્ટેલિજન્ટ બોય. અહીંયા બોય માટે એક વર્ડ યુઝ થયો છે. કયો વર્ડ યુઝ થયો છે? તો કે ઇન્ટેલિજન્ટ. સો ઇન્ટેલિજન્ટ ઇઝ એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. દિલ્હી ઇઝ એ લાર્જ સિટી. તો દિલ્હી કેવું સિટી છે? તો કે લાર્જ. સો લાર્જ ઇઝ એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ એક્ઝામ્પલ નંબર 3. યોર ફ્રેન્ડ ઇઝ વેરી ફૂલિશ. હવે ફ્રેન્ડની વાત છે. કેવો ફ્રેન્ડ છે? તો કે ફૂલિશ. ફૂલિશ મીન્સ કે તો કે છે કે મૂર્ખ. સો ફૂલિશ ઇઝ એ એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. માય બ્રધર હેઝ બોટ અ રેડ કાર. હવે અહીંયા મારા ભાઈની વાત છે. કેવી કાર છે? તો કે છે કે રેડ કલરની. સો રેડ ઇઝ એ એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. હવે એડજેક્ટિવ ઓફ ક્વોલિટી છે એ કઈ રીતે તમે આઈડેન્ટિફાય કરી શકશો? તો કે છે કે જ્યારે ક્વેશ્ચનની શરત ઓફ વોટ કાઇન્ડથી થાય અને તેનો જે આન્સર મળે એ શું દર્શાવે છે? એડજેક્ટિવ ઓફ ક્વોલિટી દર્શાવે છે. નાઉ આઈ શેલ ટોક અબાઉટ એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી. ફર્સ્ટ ઓફ ઓલ જોશું આપણે એની ડેફિનેશન. એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી ડિસ્ક્રાઇબ ધ ક્વોન્ટિટી ઓફ ઇટ્સ નાઉન અને પ્રોનાઉન. જે નાઉન અને પ્રોનાઉનની ક્વોન્ટિટી બતાવે છે તે વર્ડને આપણે છે શું કહેશું? એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી કહેશું. સો, મેની, સમ, ઓલ, લિટલ, મચ, વોલ, ફ્યુ એક્સેટ્રા. હવે એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ. આઈ એટ સમ રાઈસ. હવે આપણે છે આઈડેન્ટિફાઈ શું કરવું છે? એડજેક્ટિવ કરવાનું છે. તો કે છે કેવી રીતે આઈડેન્ટિફાઈ કરી શકશો? તો કે છે કે એના માટે છે કયો વર્ડ યુઝ થયો છે? હાઉ મચ. જ્યારે તમે ક્વેશ્ચન હાઉ મચથી પૂછો અને તેનો જે આન્સર મળે એને છે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી છે એ કહેવામાં આવે છે. ફર્સ્ટ જોઈએ. આઈ એટ સમ રાઈસ. કેટલા રાઈસ ખાધા? તો કે સમ. હવે તમે એને કાઉન્ટ કરી શકતા નથી. ખાલી સમ છે, થોડાક છે એને ખાધા. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. ધેર ઇઝ અ લિટલ મિલ્ક ઇન ધ જગ. હવે જગમાં છે થોડુંક છે શું છે? સો મિલ્ક છે. કેટલું છે? તો કે લિટલ છે. સો લિટલ ઇઝ એડજેક્ટિવ ઓફ ક્વોલિટી. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ વન. હી હેઝ લોસ્ટ ઓલ હિઝ વેલ્થ. તેની પાસે જેટલી ધન દોલત હતી તે એને ગુમાવી દીધી છે. હવે તેના માટે છે કયો વર્ડ યુઝ થયો છે? તો કે ઓલ વર્ડ યુઝ થયો છે. તો ઓલ ઇઝ એ એડજેક્ટિવ. એક્ઝામ્પલ નંબર 4. હી યુઝ ટુ હેવ મચ મની. હવે મચ મની તેની પાસે ઘણા બધા પૈસા હતા પણ કેટલા છે ખબર છે નહીં. સો મચ છે કયો શું દર્શાવે છે? તો કે એડજેક્ટિવ ઓફ ક્વોન્ટિટી દર્શાવે છે. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ એડજેક્ટિવ. ધેટ ઇઝ એડજેક્ટિવ ઓફ નંબર. એડજેક્ટિવ ઓફ નંબર ડિસ્ક્રાઇબ ધ નાઉન ઓફ ઇટ્સ નંબર ઓફ ઇટ્સ નાઉન ઓર પ્રોનાઉન. જે નાઉન અને પ્રોનાઉન છે એના નંબર છે ડિસ્ક્રાઇબ કરે છે તેને એડજેક્ટિવ ઓફ નંબર કહેવામાં આવે છે. જેને આપણે છે શું કરી શકીએ છીએ? કાઉન્ટ કરી શકીએ છીએ. એના માટેના વર્ડ જોઈએ તો 1, 2, few, all, first, second, many, some, any,
most, more, etc. Let's understand through the example. First example, few cats like to drink milk. કેટલી કેટ હતી તો આપણે એને કાઉન્ટ કરી શકીએ છીએ, એટલા માટે અહીંયા કયો વર્ડ યુઝ થયો છે કે few. So few is an adjective. Now come to the second example. My friend has a 4 mobile. How many mobile has your friend? તો કહે છે કે 4. So 4 is the adjective of number. Now come to the example number 3. There are several mistakes in your notebook. That means here several word in use for mistake. તો અહીંયા જે વર્ડ યુઝ થયો છે સેવરેલ, એ મિસ્ટેકને છે કાઉન્ટ આપણે કરી શકીએ છીએ કે કેટલી મિસ્ટેક છે થઈ છે. સો સેવરેજ ઇઝ એક્ઝેક્ટિવ ઓફ નંબર. નાવ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. સન્ડે ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ વીક. હવે ડેની પહેલાં એક વર્ડ યુઝ થયો છે, કયો છે તો કે ફર્સ્ટ. સો ફર્સ્ટ ઇઝ હિયર એક્ઝેક્ટિવ ઓફ નંબર. હવે તમે એક્ઝેક્ટિવ ઓફ નંબર છે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરી શકશો કે ક્વેશ્ચનની શરૂઆત હાઉ મેનીથી થાય અને તેનો જે આન્સર મળે તે છે એ શું કહેવાશે? એક્ઝેક્ટિવ ઓફ નંબર છે એ કહેવાશે. ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ સી. એક્ઝેક્ટિવ ઓફ નંબર છે એને છે 2 પાર્ટમાં છે ડિવાઈડ કરવામાં આવેલા છે. તો જોઈએ તો એનો ફર્સ્ટ વન ઇઝ ડેફિનેટ નંબર, સેકન્ડ વન ઇઝ ઇનડેફિનેટ નંબર. ફર્સ્ટ ઓફ ઓલ વી શેલ સી વોટ ડેફિનેટ ન્યુમરલ એડજેક્ટિવ. Definite numeral adjective are also divided into 2 parts. First one is cardinal number, second one is ordinal number. કાર્ડિનલ નંબર એ છે જે 1 2 3 4 5 એ જે સંખ્યા આવે છે તેને કાર્ડિનલ નંબર કહેવામાં આવે છે. ઓર્ડિનલ નંબર એ છે કે જેમાં આપણે ઓર્ડર આપીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, આ રીતે જે પોઝિશન આપવામાં આવે છે તેને ઓર્ડિનરી નંબર છે કહેવામાં આવે છે. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ એક્ઝામ્પલ. Let's see the first example. I have 3 dogs in my house. હવે વાત છે ડોગની. કેટલા ડોગ છે તો કે 3, જેને આપણે છે શું કરી શકીએ છીએ? કાઉન્ટ છે કરી શકીએ છીએ. સો 3 is a cardinally number. Now come to the next example. There are 4 temples in my city. તો અહીંયા 4 છે, 4 વર્ડ છે એ કયો છે તો કે કાર્ડિનલી નંબર છે. નાવ કમ ટુ ધ એક્ઝામ્પલ નંબર 3. આઈ ગોટ ધ ફર્સ્ટ પોઝિશન ઇન 9th ક્લાસ. 9th ક્લાસમાં એને કેટલામી પોઝિશન આવી તો કે ફર્સ્ટ. તો અહીંયા જે ફર્સ્ટ વર્ડ છે વિચ ઇઝ ધ ઓર્ડિનરી નંબર. એક્ઝામ્પલ નંબર 4. ઇન્ડિયા ઇઝ ધ થર્ડ લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ ફર્ટિલાઇઝર્સ ઇન ધ વર્લ્ડ. ધેટ મીન્સ ઇન્ડિયાની થર્ડ પોઝિશન છે જે વર્લ્ડ જે પ્રોડક્શન કરે છે. તો કે શેનું પ્રોડક્શન કરે છે તો કે ફર્ટિલાઇઝેશનનું. તો ફર્ટિલાઇઝેશન પ્રોડક્ટ્સમાં ઇન્ડિયાની થર્ડ પોઝિશન છે. કેટલામી પોઝિશન છે? થર્ડ. હિયર ધ થર્ડ વર્ડ ઇઝ ઓલ્સો ડેફિનેટ ન્યુમરલ એડજેક્ટિવ. ધીસ વન ઇઝ ઓર્ડિનરી નંબર. નાવ સી indefinite numeral adjective which do not denote an exact number. તેના માટેના વર્ડ જોઈએ તો કેવા વર્ડ હોય? all, so, many, some, any, certain, few, etc. હવે એક્ઝામ્પલ જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ. some mice have chewed the cables. હવે અહીંયા કેબલ છે એ ચીવ કરી ગયા પણ કેટલા એ ખબર છે નહીં. 3, 4, 5 એ કાંઈ ખબર છે નહીં. સો સમ ઇઝ ઇનડેફિનેટ ન્યુમરલ એડજેક્ટિવ. નાવ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. ધેર આર સેવરલ રીઝન ફોર લોકડાઉન ઇન ધીસ પેન્ડેમિક. સો
In this sentence, several is indefinite numeral adjective. Now come to the third example. All my friends left me when I was 14 years old. હું જ્યારે છે 14 યર્સનો હતો ત્યારે મારા બધા જ ફ્રેન્ડ છે એ મને છોડી અને જતા રહ્યા. તો કે હાઉ મેની ફ્રેન્ડ? 3, 4, 5, 6, 7. અહીંયા કોઈ છે ડેફિનેટ નંબર છે એ આપેલા છે નહીં. અહીંયા છે કેવું છે તો કે ઓલ વર્ડ યુઝ થયો છે. સો ઓલ ઇઝ ઇનડેફિનેટ ન્યુમરલ એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. They don't have any money to buy a food. હવે અહીંયા છે ઇનડેફિનેટ ન્યુમરલ એડજેક્ટિવ આપેલો છે. કયો આપેલો છે તો કે એની. જે છે એની પાસે પૈસા છે, થોડા છે, વધારે છે, ગણી શકાય છે, ગણી શકાતા નથી. સો પૈસા માટે કયો વર્ડ યુઝ થયો છે તો કે એની. સો એની ઇઝ ઇનડેફિનેટ ન્યુમરલ એડજેક્ટિવ. Now see what is distributive adjective. જોઈએ આપણે એની ડેફિનેશન. ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ યુઝ વિથ નાઉન અને પ્રોનાઉન ટુ પોઈન્ટ આઉટ ધ થિંગ સેપરેટલી. કયા એવા વર્ડ છે જે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ કહેવાય છે? ઇચ, એવરી, આઈધર, નીધર, બોથ, એક્સેટ્રા. લેટ્સ અન્ડરસ્ટેન્ડ through the example. First example which is given here. Each student was dancing on the stage. હવે જેટલા સ્ટુડન્ટ હતા તેમાંથી પર્ટિક્યુલર સ્ટુડન્ટની વાત થઈ છે. સો each is distributive adjective. Now come to the example number 2. My mother cooks એવરી ટેસ્ટી ફૂડ એવરી ડે. ડેની પહેલાં એક વર્ડ યુઝ થયો છે એવરી, દરેક દિવસે. હવે એવરી વર્ડ જે યુઝ થયો છે એ શું બતાવે છે તો કે ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ બતાવે છે. નાઉ કમ ટુ ધ એક્ઝામ્પલ નંબર 3. આઈ લાઈક નીધર ઓફ ધેમ. તો એ 3, 4, 5 જેટલા હતા તેમાંથી મને જે કોઈ પસંદ છે નહીં. સો નીધર ઇઝ ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. Now come to the example number 4. Do you have any chocolate? That is, જોઈએ તો હવે એની જે વર્ડ છે સેન્ટેન્સમાં આપેલો છે that is distributive adjective. જો તમે ધ્યાનથી જોયું હોય તો ન્યુમરલ એડજેક્ટિવમાં પણ છે એની વર્ડનો યુઝ થયેલ છે. which was 3 definite numeral adjective. એની વર્ડ છે બંનેમાં યુઝ થાય છે. That's called distributive adjective as well as indefinite numeral adjective. Now come to the last example, distributive adjective. He can speak both Hindi and English quite well. અહીંયા જે બોથ વર્ડ યુઝ થયો છે ધેટ ઇઝ કોલ્ડ ડિસ્ટ્રીબ્યુટિવ એડજેક્ટિવ. જે બંને છે લેંગ્વેજ છે એના માટે યુઝ થયેલો છે. નાઉ આઈ શેલ ટોક અબાઉટ demonstrative adjective. First of all જોશું એની ડેફિનેશન. Demonstrative adjective point out a noun, pronoun in a sentence. જોઈએ તો એના માટેના વર્ડ this, that, these, those, such, etc. That means એ વર્ડ છે કોઈ નાઉન અને પ્રોનાઉનની છે પહેલાં યુઝ થાય છે તેને આપણે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે કહેશું. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ. ધીસ બોય ઇઝ સ્ટ્રોંગર ધેન હિતેશ. તો કોણ બોય વાત છે તો કે ધીસ બોય. સો ધીસ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. આઈ હેટ સચ થિંગ. હવે થિંગની પહેલાં એક વર્ડ યુઝ થયો છે સચ. સો સચ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ એક્ઝામ્પલ નંબર 3. ધીસ એપલ્સ આર ફ્રેશ. એપલ છે શું છે? નાઉન છે. નાઉનની પહેલાં જે વર્ડ યુઝ
થયો છે કયો છે ધીસ. સો ધીસ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. ધેટ ગર્લ ઇઝ વેરી સિન્સિયર. ગર્લ છે કોમન નાઉન છે, એની પહેલાં છે વર્ડ યુઝ થયો છે કયો છે તો કહે છે કે ધેટ છે. સો ધેટ ઇઝ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ. હવે તમારે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે એ ફાઇન્ડ આઉટ કરવું હોય તો છે કઈ રીતે છે તમે છે કરી શકશો. તો કહે છે કે જ્યારે કોઈ પણ ક્વેશ્ચનની શરૂઆત વિચથી થાય અને એનો જે આન્સર મળે છે એ ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ છે કહેવામાં આવે છે. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ ટાઈપ ઓફ એડજેક્ટિવ, ધેટ ઇઝ પ્રોપર એડજેક્ટિવ. ફર્સ્ટ ઓફ ઓલ જોશો પ્રોપર એડજેક્ટિવ. હવે પ્રોપર એડજેક્ટિવ છે કોઈ બુકમાં તમને પ્રોપર એડજેક્ટિવ જોવા મળશે અને કોઈ બુકમાં છે જોવા મળશે નહીં. બટ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધેટ વોટ આર પ્રોપર એડજેક્ટિવ. પ્રોપર એડજેક્ટિવ બેઝિકલી બિલોંગ ટુ પ્રોપર નાઉન. They also start with capital letter whenever used in sentence. પ્રોપર એડજેક્ટિવ છે એ જે પ્રોપર નાઉન છે એના ઉપરથી છે એ આવેલો છે અને એ છે જનરલી છે સેન્ટેન્સમાં યુઝ થાય ત્યારે એનો ફર્સ્ટ વર્ડ છે કેપિટલ લેટર હોય છે. ફર્સ્ટ જોઈએ તો ઇન્ડિયન, ઇન્ડિયા ઉપરથી આવ્યું ઇન્ડિયન, અમેરિકા ઉપરથી આવ્યું અમેરિકન, કેનેડા ઉપરથી છે કેનેડિયન, એશિયા ઉપરથી છે એશિયન, યુરોપ ઉપરથી છે યુરોપિયન, બુદ્ધ ઉપરથી છે બુદ્ધિસ્ટ. લેટ્સ અન્ડરસ્ટેન્ડ થ્રુ ધ એક્ઝામ્પલ. લેટ્સ સી ધ ફર્સ્ટ એક્ઝામ્પલ. આઈ હેવ રીડ ઓલ શેક્સપિયરિયન ટ્રેજિક પ્લે. હવે શેક્સપિયરની વાત છે તો કે શેક્સપિયરિયન છે એને એ છે કયા વર્ડ ઉપરથી આવેલો છે તો કે શેક્સપિયર ઉપરથી છે શું બન્યું છે શેક્સપિયરિયન બન્યું છે. મતલબ કે શેક્સપિયરિયન છે એ ટ્રેજિક પ્લે લખેલા છે જે મેં બધા વાંચી લીધા છે. સો આવી જ રીતે પ્રોપર એડજેક્ટિવ છે પ્રોપર નાઉનથી જ બનાવવામાં આવે છે. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ. માય ફ્રેન્ડ ઇઝ અમેરિકન. મતલબ કે જે અમેરિકામાં રહે છે તેને શું કહીશું તો કે અમેરિકન. ધેટ ઇઝ ઓલ્સો કોલ્ડ પ્રોપર એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ થર્ડ એક્ઝામ્પલ. આઈ હેવ સીન યુ ઇટિંગ ચાઇનીઝ ફૂડ. હવે મેં તેને જોયો હતો, શું ખાતા જોયો હતો તો કે ચાઇનીઝ ફૂડ ખાતા. મીન્સ કે જે ચાઇનામાં વધુ બનતું હોય અને વધુ ચાઇનામાં જે ખાવામાં આવતું હોય તેને છે શું કહેવામાં આવે છે તો કે ચાઇનીઝ ફૂડ કહેવામાં આવે છે. સો ચાઇનીઝ ઇઝ એ પ્રોપર એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ. ધેર ઇઝ સમ બુદ્ધિસ્ટ ટેમ્પલ. હવે ટેમ્પલ છે એ પ્રોપર આપી દીધું છે નાઉન છે તો એની પહેલાં એક જે વર્ડ છે કયો છે બુદ્ધિસ્ટ. શેના ઉપરથી ઉતર્યો છે બુદ્ધ ઉપરથી બુદ્ધિસ્ટ છે. સો બુદ્ધિ ઇઝ એ પ્રોપર એડજેક્ટિવ. નાઉ આઈ શેલ ટોક અબાઉટ પોઝેસિવ એડજેક્ટિવ. ફર્સ્ટ ઓફ ઓલ જોશું પોઝેસિવ એડજેક્ટિવની ડેફિનેશન. પોઝેસિવ એડજેક્ટિવ પોઈન્ટ આઉટ ધ રિલેશન વિથ નાઉન અને પ્રોનાઉન. નાઉન અને પ્રોનાઉનની જે રિલેશન દર્શાવે છે એને પોઝેસિવ એડજેક્ટિવ કહેવામાં આવે છે. તેના માટેના કયા વર્ડ છે જોઈએ તો હિઝ, હર, ધેર, યોર, અવર, માય, હિઝ અને ઇટ્સ. હવે તમે વિચારતા હશો કે આ વર્ડ તો તમે પ્રોનાઉનમાં પણ વાંચ્યા છે પરંતુ આ બંનેમાં છે ડિફરન્સ છે. હિયર પોઝેસિવ એડજેક્ટિવ છે કેવી રીતે છે યુઝ થાય છે સેન્ટેન્સમાં તે આપણે છે એક્ઝામ્પલથી સમજીશું. ફર્સ્ટ એક્ઝામ્પલ. આઈ લાઇક યોર હેટ. તો હેટ શું છે તો કે નાઉન છે તો કે કોનું છે તો કે યોર. તો અહીંયા જે યોરની સાથે એક હેટનું છે રિલેશન છે. સો યોર ઇઝ પોઝેસિવ એડજેક્ટિવ. નાઉ કમ ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ. ધીસ ઇઝ માય પેન્સિલ. હુઝ પેન્સિલ તો કે છે માય પેન્સિલ. સો ઇન ધીસ વે માય ઇઝ વર્ડ વિચ ઇઝ પોઝેસિવ એડજેક્ટિવ. થર્ડ. they have shipped to their hometown. કોણ શિફ્ટ થયું તો કે they શું છે તો કે પ્રોનાઉન છે. ક્યાં શિફ્ટ થયા તો કે છે કે હોમટાઉનમાં. હોમટાઉનની પહેલાં એક વર્ડ યુઝ થયેલ છે there. સો there ઇઝ એ પોઝેસિવ
એક્ઝેક્ટિવ. હવે પોઝિટિવ એક્ઝેક્ટિવ છે એ આપણે છે કેવી રીતે ખબર પડે? જ્યારે ક્વેશ્ચનની શરૂઆત છે એ whose-થી થાય અને એનો જે આન્સર મળે તેને આપણે પોઝેસિવ એક્ઝેક્ટિવ છે એ કહેવામાં આવશે. વાય હેવ યુ ટેકન માય ફોન? whose ફોન નેમ? કોનો ફોન? તો કહે છે કે માય. સો માય ઇઝ એ પોઝેસિવ એક્ઝેક્ટિવ. Now come to the next type of adjective, which one is also last type of adjective, that is interrogative adjective. First of all જોશું આપણે એની ડેફિનેશન. Interrogative adjective is used with noun to ask a question. એના માટેના વર્ડ જોઈએ તો whose, which, what, how many, how much. આવા શબ્દો છે જે નાઉનની પહેલાં યુઝ થાય છે તેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટિવ છે કહેવામાં આવે છે. હવે તમે વિચારશો આ વર્ડ તો તમે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉનમાં પણ જોયા હતા, તો બંનેમાં ડિફરન્સ છે. ધેર આર લોટ ઓફ ડિફરન્સ બિટવીન ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન અને ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટિવ. હવે જોઈએ તો ફર્સ્ટ એક્ઝામ્પલ, whose book is this? બુકની પહેલાં કયો વર્ડ યુઝ થયો છે કે whose. તો બુક શું છે? તો કહે છે કે નાઉન. તો નાઉનની પહેલાં જે વર્ડ યુઝ થાય છે તેને ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટિવ કહેવામાં આવે છે અને સેન્ટેન્સ છે મિનિંગફુલ તો જ બને છે જ્યારે છે તમે છે શું કરો? ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટિવનો છે યુઝ કરો છો. નાઉ કમ ટુ ધ સેકન્ડ એક્ઝામ્પલ, વિચ હાઉસ ઇઝ યોર? હાઉસ શું છે? તો કહે છે કે નાઉન છે. એની આગળ કયો વર્ડ યુઝ થયો છે? વિચ. સો વિચ ઇઝ ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટિવ. નાઉ કમ ટુ ધ થર્ડ એક્ઝામ્પલ, વોટ થિંગ્સ હેવ યુ બ્રોટ ફ્રોમ મુંબઈ? હવે થિંગની પહેલાં છે વર્ડ યુઝ થયો છે વોટ. સો વોટ ઇઝ ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટિવ. નાઉ કમ ટુ ધ લાસ્ટ એક્ઝામ્પલ, whose water bottle is this? વોટર બોટલ છે એ શું છે? તો કે નાઉન છે. તો એની પહેલાં એક છે વર્ડ યુઝ થયો છે. કયો વર્ડ છે? whose. સો whose ઇઝ ઇન્ટ્રોગેટિવ એક્ઝેક્ટિવ. નાઉ કમ ટુ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેક્શન ઓફ એક્સરસાઇઝ ટુ રિવાઇઝ. આપણે છે આ જે લેક્ચરમાં શું શીખ્યા તેનું આપણે છે એનાલિસિસ કરવાનું છે. સ્ટેટ અંડરલાઇન એડજેક્ટિવ ગિવન ઇન ઇચ સેન્ટેન્સ. નીચે છે એ ચાર છે એ શું આપેલા છે? સેન્ટેન્સ આપેલા છે અને એમાં જે દરેક સેન્ટેન્સ છે એમાં છે નીચે શું આપેલી છે? અંડરલાઇન આપેલી છે. એ અંડરલાઇન આપેલો શબ્દ છે એ કયું એડજેક્ટિવ છે એ દર્શાવે છે એ જે તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. થેન્ક યુ.